એટલે સારું થાય ને બધા બધું સારું થાય એટલે મહાદેવ ભોળિયાનાથને બે હાથ ઊંચા કરીને હરહરનો નાદ એટલા માટે કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. પાકિસ્તાનને આમ તો હવે આપણે ખાલી મનોરંજન માટે આપણે યાદ કરવાનું છે. હું 14 થી મારે રાહ હતી મને કે મોદી સાહેબ મિસાઇલ છોડી છે કે સેનાને રાતે ઓર્ડર દઈ દે છે કે શું કરશે. હું વિચારતો ભાઈ સૌથી મારે કંઈક કરશે એવો વિશ્વાસ તો હતો જ મને એમ કે મોદી સાહેબ પાકિસ્તાનમાંથી મિસાઇલ છોડી છે સેનાને મૂકી દે યુદ્ધ થાય કાંઈક તો થશે એવું હતું. નો મિસાઇલ છોડી નો યુદ્ધ કર્યું નહીં કાંઈ એમ નામમાં હાથમાં કટોરો પકડાવી ભિખારીના પેટનું બનાવી દીધું. તઈ ખબર પડી કે આ કરા આ તો હકીકત છે ને આ તો છે પણ એ તો અમુક શું છે વરસાદ ગમે એટલો વરસે ને તો એ બધા ઝાડવાને જેની વનસ્પતિથી લઈ રોકડીથી લઈ અને વડલા સુધી બધાને કૂપડા ફૂટે પણ અમુકને ન ફૂટે. કેળો હોય ને કેળો એને પાન ન આવે કોઈ દી ગમે એવો વરસે તો એમાં વરસાદનો કઈ વાંક કરો. હા કે આ બરોબર હળડુડો નહીં એમ અમુક જયડા જેવા કોઈ દી કોળાય જ નહીં. એની ચિંતા ન કરવી એનું કામ કરે આપણે આપણું કામ કરીએ. સરસ 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 બહુ સરસ. પાટીલ સાહેબ પણ બસ 10 મિનિટમાં પધારી રહ્યા છે. ખૂબ સરસ. અને એટલે વાત તમને એ કરતો કે ગોવાળ ગામડામાં ગાય ધોતો હોય અને ઈંટડી નામનું જંતુ થાય સદણો મને હામા મેળ્યા પછી ઉગડ્યા હૈયાના હાથ કામનો પેડા કુજી જણા બધા વડીલો પધારો પધારો સાહેબ પધારો કરતી જય હો.
અને મને અરે મોજ મોજ સાહેબ એકદમ મોજ. અને મને બધા જ અગ્રણીઓને પાટીલ સાહેબ આપ પણ આવી ગયા છો, સંઘવી સાહેબ, એટલે આપણું ચૂંટણીમાં લગભગ બધે ખૂબ મારું વાગી વાગ્યું ભાઈ રેમીભાઈ. લગભગ મામા સમગ્ર ગુજરાતમાં વધારે કોઈ 500 સનાતન ધર્મના હારા ભારતના જુઓ હવે ભગવો લહેરાય. સનાતન ધર્મના હારા ભારતના જુઓ હવે ભગવો લહેરાય. નાગર મામા भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. મારે એક સાહિત્યકાર તરીકે હું તો કાયમના માટે બધી વાતો કરતો હોઉં છું કે સેટેલાઇટમાંથી દેખાય છે. વિજ્ઞાનિકોએ કીધું કે આ પુલ છે એ કુદરતી રીતે નહીં, આ બનાવેલું પુલ છે. જ્યાં જોવો ત્યાં વર્લ્ડ આખામાં, ભારતમાં નહીં વર્લ્ડ આખામાં પુરાવા મળે ભગવાન રામના, જાનકીજીના અને આખા અવતારના પુરાવા મળે. છતાંય અમુક કહેતા હતા એ સબ કલ્પના છે. તમે જન્મે એ જ કલ્પના છે, તમારી પેઢી પૂરી થવાની છે. હવે એ જાહેરમાં કાયમના માટે કહું છું એમ છે કે એના માટે આ તો સીધી વાત છે ને. હવે હું હમણાં કહેતો હતો સાહેબ, મેં કીધું કુતુબ મિનાર, લાલ કિલ્લો जहाँ शिवाजी